ફરી એકવાર આટલો ઊંચે નારેડીનો બગીચા, આ બાજુ જ્યાં તમે જોવ ત્યાં શેઠ સુધી નારેડીઓ દેખાય છે. તો ફરી એકવાર આજે હું આવ્યો છું ભાઈ દેશી નારેડી ઉપર પરાગ લેવા માટે થઈને. હવે રહી વાત નારેડીના રોપાની, DT વાનફેર જે આપણે બનાવ્યું છે, તો ઘણા ખરા ખેડૂત ભાઈનો મને એક જ પ્રશ્ન છે કે ભાવેશભાઈ, તમે આટલા મસ્ત મજાના રોપા બનાવો છો તો તમે 2-2.5 વર્ષનું વેટિંગ શા માટે કરો છો? એ કે તમે કે વધારે રોપા બનાવો નહીં. મેં કીધું જો વધારે રોપા બનાવવા માટે તેને પહેલાં તો વધારે માણસોની જરૂર પડશે. આ ખેડૂત ભાઈ તો વચ્ચે એક વાત કરી દઉં કે ભાઈ 100% સારામાં સારું ખાતર છે નર્મદા ગ્રોમીન. હું ઘણા સમયથી કહું છું, આજે પાછો ભરપૂર માત્રામાં સ્ટોક આવી ગયો. છેલ્લા 20 દિવસની અંદરમાં અમે એક સાથે 300 બેગ મગાવી હતી. એ સ્ટોક પૂરો થઈ ગયો કેમ કે ખેડૂત ભાઈનો સારું રિઝલ્ટ મળ્યું છે અને ખેડૂત ભાઈઓ નાખી રહ્યા છે. જો તમે પણ ખાતર નાખવાનું વિચારી રહ્યા છો તો આજે પાછો એક સાથે 200 થેલીનો સ્ટોક આવી ગયો છે આપણી પાસે. અને જે વહેલા તે પહેલાં નાખવું હોય મને જરૂરથી મારા કોન્ટેક્ટ નંબરની અંદર જણાવી દેજો. 14% ઓર્ગેનિક કાર્બન છે, બાકી છે ને ભાઈ રાસાયણિક ઘણું ઘણું આપણે નાખીએ છીએ. આટલું મૂંગું નાખીએ છીએ, આ એકદમ સસ્તું પડે છે. તો એકવાર મારો કોન્ટેક્ટ કરો ને એકવાર ખાતર વાપરો, પછી 2.5 થી 3 મહિનામાં તમને 100% રિઝલ્ટ મળવાનું. કેમ કે વધારે કામ કરવું હોય તો વધારે લોકોની જરૂર તો પડે, કેમ કે આ તો કુદરતી પ્રક્રિયા છે. 18 થી 19 મહિને એક રોપો તૈયાર થતો હોય છે. કે ખુરશીનું કે કારખાનું તો નથી, ઓવર ટાઈમ કરીને વધુ સાપી નાખીએ. તો અમે બંને ભાઈઓ જે કામ કરે છે ને વર્ષના 5-7 હજાર જ પહોંચી શકીએ છીએ. એટલે વધારે કામ કરવું હોય ને વધારે રોપા જોતા હોય તો વધારે માણસોની જરૂર પડશે. મારો એક જ ધ્યેય છે કે ઘરના અમે 2 ભાઈઓ જ કામ કરીએ, જેથી ક્વોલિટી જળવાઈ રહી. માણસો મેરે આપણે કામ નથી કરાવવું, જેથી કરીને સારા રોપા આપણે બનાવી શકીએ. બાકી આગળ માણસો રાખીને મારે કામ કરવું હોય તો હું 2 વર્ષની અંદરમાં 40 થી 50 હજાર રોપા બનાવી લઉં. અને બીજો પ્રશ્ન કે ભાઈ સારી ક્વોલિટી જાળવવા માટે શું કરું? જો અત્યારે હું જે દેશી નારેડી ઉપર આવ્યો છું, માતૃ છોડ તો લોટણ છે, પછી પિતૃ છોડ જે અત્યારે હું પિતૃ છોડ લેવા માટે આવ્યો છું ને, જે પરાગ લેવા આવ્યો છું, એ સારામાં સારી દેશી નારેડી એવી મેં 10 જ નારેડી સિલેક્ટેડ રાખી છે, જેથી કરીને આપણે ક્વોલિટીના રોપા બનાવી શકીએ. કેમ કે જો વધારે રોપા બનાવે હોય તો દેશી નારેડીનો વધારે પરાગ તો જોઈએ ને, તો પછી સારામાં સારી દેશી નારેડી ન મળે ને ગમે એવી દેશી નારેડીમાંથી પરાગ લઈ લઈએ ને એનું પોલિનેશન કરી દઈએ તો 3.5 વર્ષે જેવી DT વાનફેર આવરણ આવવું જોઈએ એવું આવશે નહીં. એ માટે થઈને હું લિમિટેડ રોપા બનાવું છું ને સારામાં સારી 10 જ નારેડી એવી રાખી છે કે જેનું પોલિનેશન કરશું તો એમાં 3.5 વર્ષે કાંઈ નહીં જોવું પડે, સારામાં સારો રોપો બનશે. એટલે આ 2 વસ્તુ, માણસો મેરે કામ નથી કરાવવું અને વધારે કામ કરું તો દેશી નારેડી વધારે જોશે. પછી જેવી હાથમાં આવે એનું પોલિનેશન કરી દઈએ તો 3.5 વર્ષે DT વાનફેર તો બની જશે, પણ જેવું આવરણ જોઈએ એવું નારેડી બનતી નથી. એ માટે થઈને આપણે લિમિટેડ કામ કરીએ, બંને ભાઈઓ જ કરીએ છીએ. 5 થી 7 હજાર રોપા ભલે વર્ષના બને. હા, જો અત્યારે 2-2.5 વર્ષ તમે રાહ જોઈ લેશો તો પાછળના 45 વર્ષની જે નારેડીના આયુષ્ય છે એમાં તમારે પસ્તાવવું નહીં પડે. બાકી ખેડૂત ભાઈઓ 3.5 વર્ષે જ તમને ખ્યાલ પડશે કે રોપો કેવો નીકળ્યો છે. એક કોઈ રોપાની અંદર માર્કો મારીગલ આવતો નથી કે આ DT વાનફેર ઓરિજિનલ બની છે કે નથી. વિશ્વાસવાળી વાત હોય છે, તો વિશ્વાસ રાખજો. હરસિદ્ધિ ફાર્મ હાઉસ ઉપર. મારું નામ ભાવેશ સોલંકી.